આ વર્ષે કેવું રહેશે ચોમાસું? હોળીની જાળ પરથી ચોમાસાની આગાહી કરી છે આગાહીકારોએ. તે જ સમજવાનો પ્રયત્ન કરીશું. કેવું રહેશે ચોમાસું? 5 આગાહીકારોનું અનુમાન તમને જણાવી દઈએ. અલગ અલગ આગાહીકારોએ જે હોળીની જાળ પરથી વર્તારો કાઢ્યો છે તેની જાણકારી હું તમને આપી દઉં. પહેલી વાત કરીએ રમણીક વામજાની, જેમણે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા એ જણાવ્યું હોળીની જાળ પરથી ચોમાસાની આખરે કેવા પ્રકારની સ્થિતિ રહેશે તો તે તમને જણાવીએ. પવનની દિશા મોટા ભાગે પશ્ચિમથી પૂર્વ તરફની રહી, ક્યારેક પવન વાયવ્યથી અગ્નિ તરફ રહ્યો. એટલે જે અત્યારની સ્થિતિ છે તેમાં ચોમાસું સારું રહેવાની આગાહી તેમણે કરી છે, સારું રહેવાના સંકેત તેમને મળ્યા છે. ખેડૂતો, પ્રજા અને રાજા માટે એકંદરે આ વર્ષ સારું રહેશે તેવી આગાહી તેમના તરફથી કરવામાં આવી છે. મે મહિનામાં અતિશય ગરમી વરસવાની તેમણે આગાહી કરી છે. આ સિવાય 47 ડિગ્રી તાપમાન રહી શકે છે, એટલે અંગ દજાડતી ગરમી માટે તૈયાર રહેવું પડશે તેવી આગાહી રમણીક વામજાની છે. એપ્રિલ અને મે મહિનામાં બે વખત માવઠાની અસરોનો અહેસાસ થશે. 11 થી 20 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે તેવી પણ તેમણે આગાહી કરી છે. આ સિવાય રોહિણી નક્ષત્રમાં ખૂબ જ ગરમી પડી શકે છે. ખૂબ જ અંગ દજાડતી ગરમીનો અહેસાસ રોહિણી નક્ષત્રમાં થઈ શકે છે. હવે 30 મે થી 2 જૂન દરમિયાન રોહિણી નક્ષત્રમાં તોફાની વરસાદ આવશે. એટલે પહેલા જે ગરમી છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં નોંધાશે અને ત્યારબાદ વરસાદ વરસશે, તોફાની વરસાદ વરસશે. 30 મે થી 2 જૂન સુધીમાં ક્યાંક વાવણી સંભવ છે, ખેડૂતો વાવણી કરી શકે છે. 2 ચંદ્રગ્રહણ અને 2 સૂર્યગ્રહણ હોવાથી વેપારીઓને ભયંકર મંદીની અસરો વર્તાશે, આવી આગાહી કરી છે રમણીક વામજાએ. આ વર્ષે સફેદ વસ્તુ મોંઘી રહેવાની સંભાવના રમણીક વામજા વ્યક્ત કરી રહ્યા છે. હવે આગળ વધીએ અને વાત કરીએ કે આખરે મોહન દલસાણિયાનું અનુમાન કેવા પ્રકારનું છે. તો ખરેખર હોળીના દિવસે ઝાડ નહીં પરંતુ પવન જોવાનો હોય છે. જે અન્ય આગાહીકારો છે તેમનું કહેવું છે કે હોળીની ઝાડ જોવી જોઈએ, પરંતુ મોહન દલસાણિયાનું કહેવું છે કે પવનની દિશા પરથી આ વર્ષ કેવું રહેશે તે પ્રકારે અમે સંકેત આપતા હોઈએ છીએ. હોળી પ્રગટાવ્યા બાદ નહીં પરંતુ સૂર્યાસ્ત બાદની 96 મિનિટનો જે સમયગાળો છે તેને ખૂબ જ મહત્વ આપી રહ્યા છે. જૂનાગઢ, જામનગર જિલ્લામાં પવન પશ્ચિમથી પૂર્વ તરફ રહ્યો તે પ્રકારના સંકેત તેમને મળ્યા. ભાવનગર જિલ્લામાં દક્ષિણથી ઉત્તર તરફ પવન રહ્યો. મોહન દલસાણિયાની આ પ્રકારની જે આગાહી છે તે રહી છે. ચોમાસામાં વરસાદ સારો રહી શકે છે. આ વખતે કસ કાતરા નબળા રહ્યા અને વનસ્પતિ નેગેટિવ જોવા મળી છે. જોકે ખાખરામાં કેસુડાના ફૂલ આવ્યા પણ બીજ બંધાયા નથી અને સરગવામાં ફૂલ આવે છે પરંતુ સિંગ બંધાતી નથી. તે પ્રકારની તેમની જે આંકલન છે તે જોવા મળ્યું છે. વનસ્પતિ નબળા સંકેત આપી રહી છે. હજુ ચૈત્ર દનૈયા જોવાના બાકી છે. દનૈયા કેટલા તપે છે તેના આધારે ચોમાસાનું સચોટ અનુમાન થશે. આ પ્રકારની વાત તેમણે કરી છે મોહન દલસાણિયાએ. અખત્રીજનો પવન પડછાયો, સૂર્ય ચંદ્ર અસ્તનું સ્થળ જોવાનું બાકી છે. એટલે સૂર્ય જે સ્થળે અસ્ત થાય છે અને ત્યારબાદ ચંદ્ર અસ્ત સવારે જે સ્થાને થઈ રહ્યો છે તે વચ્ચેના અંતર પરથી વરસાદ જોરદાર રહેશે કે કેમ, જેટલું અંતર વધારે તેટલો વરસાદ જોરદાર રહેશે તે પ્રકારના સંકેત મળશે. લીમડામાં લીંબોડી કેવી પાકે છે એ જોવાનું હજુ બાકી છે. ત્યારબાદ મોહન દલસાણિયા નક્કી કરશે કે આખરે આ વખતે ચોમાસું કેવું રહેશે. હવે આગળ વધીએ અને રજનીકાંત લાલાણીનું અનુમાન શું કહે છે તે પણ તમને જણાવી દઈએ. હોળીની જાળ પરથી 12 આની ચોમાસું રહેશે, એટલે મધ્યમ વરસાદની આગાહી તેમણે કરી છે. 16 આનાથી 12 આની ચોમાસું તેવું કહી રહ્યા છે. આખા સૌરાષ્ટ્રમાં વાવણીનો વરસાદ ભીમ 11 આસપાસ થશે. અષાઢ મહિનામાં 10 થી 15 દિવસ સારો વરસાદ પડવાનો છે. આ સિવાય અષાઢમાં નદી નાળામાં નવા નીર આવી જશે. એટલે ખેડૂતો માટે આ જે આગાહી છે તે ખૂબ જ સારી ગણી શકીએ. શ્રાવણ મહિનો સંપૂર્ણપણે કોરો રહી શકે છે. ભાદરવા મહિનાની વાત કરીએ તો દશમથી દશેરા સુધી, નવરાત્રી દશેરા સુધી ખૂબ સારો વરસાદ પડી શકે છે. બોરડીમાં બોર ન આવવા એ ચિંતાનો વિષય નથી. ગયું ચોમાસું સારું હતું એટલે બોરડીમાં બોર ન આવે તે પ્રકારની વાત કરી રહ્યા છે રજનીકાંત લાલાણી. રાજ્યમાં ચોમાસું 12 આની રહેશે એટલે મધ્યમ વરસાદ રહેશે. મોટાભાગના વિસ્તારમાં હોળીની જાળ પૂર્વ અને અગ્નિ તરફ રહી છે તેવું તેમનું આંકલન છે, અનુમાન છે. ચોમાસા પહેલા સમુદ્રમાં વાવાઝોડું સંભવ છે. વાવાઝોડાની આગાહી કરી છે નિલેશ વાલાણીનું અનુમાન પણ હવે જાણી દઈએ કે રાજ્યમાં ચોમાસું 12 આની રહેશે. મોટાભાગના વિસ્તારમાં હોળીની જાળ પૂર્વ અને અગ્નિ તરફ રહી ચોમાસા પહેલા સમુદ્રમાં વાવાઝોડું સંભવ હોવાની આગાહી તેમણે કરી છે. હોળીનો ઝુકાવ થોડા સમય માટે દક્ષિણ પશ્ચિમ દિશા તરફ રહ્યો. દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠે અતિવૃષ્ટિની સંભાવના છે. જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે ત્યાં
વરસાદ વરસશે, અતિવૃષ્ટિ થઈ શકે છે, એટલે જે કચ્છનો ભાગ છે, ગીર સોમનાથ છે, દ્વારકા છે, એવા જિલ્લાઓ કે જે કાંઠા વિસ્તારોમાં આવેલા છે ત્યાં અતિવૃષ્ટિ થઈ શકે છે. આ પ્રકારનું અનુમાન નિલેશ વાલાણીએ વ્યક્ત કર્યું છે. અત્યારે હોળીનો પવન જોવા જઈએ તો સૂર્યાસ્ત પછી એક ઘડીમાં હોળી પ્રગટાવતી હોય 24 મિનિટમાં અને લગભગ 96 મિનિટ સુધી પવન જોવામાં આવતો હશે. હવે પવન સ્પષ્ટ જણાય છે કે પવનની ગતિ જે છે એ પશ્ચિમની જણાય છે અને ક્યારેક નોર્થની જણાય છે. એટલે આ વખતે ઉનાળાના દિગ્દર્શન કરતાં આ વખતે ચોમાસાની ગતિવિધિ હોળીના પ્રથમ દિવસમાં મુખના તહેવારમાં સારી જણાય છે. હવે અખાત્રીજનો પવન પરોઢે જોવામાં આવશે, તે પછી વધુ દિગ્દર્શન થશે, પણ મેઘ ગરબડાવો બન્યો નથી. એટલે આ વખતનો જે વરસાદ જે છે એ લો પ્રેશર છે, ભિન્ન ભિન્ન ભાગોમાં બનવા શક્યતા છે. અરબ સાગર અને બંગાળ સાગરમાં એક પછી લો પ્રેશર બનશે. આરોગ્ય માટે જોવા જઈએ તો હોળી જે છે એ વસંત ઋતુમાં વસંત સંપાતના બીજના નજીક આવતી હોય છે. હવે વસંત સંપાત 20મી માર્ચે વસંત સંપાત બીજ આવશે અને આ હોળીનું મહત્વ એટલા માટે હોય છે, લગભગ અત્યારે કફ ને બધું વધારે થતું હોય છે, એટલે ખજૂર ખાવાનું, ધારી ખાવાનું બધું મહત્વ છે. અને આરોગ્ય આ હોળીના માટે જ હોળી પ્રગટાવી હોય છે, પણ હોળીમાં લગભગ ઇકોસિસ્ટમ જળવાય એવી રીતના અંદરનું હોમવામાં આવે દ્રવ્યો તો સારું રહી શકે. કારણ કે આવડી મોટી હોળીમાં જો દ્રવ્યો હોમવામાં આવે તો આપણી ઇકોસિસ્ટમ પર્યાવરણ સુધરી શકે.